બ્રેક વાત કરીએ તો આ તરફ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ખંભાળિયામાં ભારે વરસાદથી સર્વત્ર પાણી જોવા મળ્યું, જ્યારે પોરબંદર જિલ્લાના કુતિયાણા રાણાવાવ પંથકમાં ભારે વરસાદ ખાબક્યો। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજા ઓતપ્રોત, કલ્યાણપુર અને ખંભાળિયામાં વરસાવ્યું હેત। જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં બારે મેઘખાંગા થયા હોય તેમ અનરાધાર વરસાદ તૂટી પડ્યો, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં વરસાદે ભૂકા કાઢી નાખ્યા। 24 કલાકમાં 10 ઇંચથી વધુ પાણી વરસી જતા સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। દ્વારકા જિલ્લામાં અનેક ખેતરો તળાવમાં ફેરવાયા। કલ્યાણપુરના લાંબામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી, જ્યારે રાવલ ગામ બેટમાં ફેરવાયું। કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના બજારોમાં વરસાદી પાણી ભરાયા। ભાટિયા અને ભોગતને જોડતા બ્રિજ પર વરસાદી પાણી ભરાયા હતા, તેમજ લોકો જોખમી રીતે રસ્તો પસાર કરતા જોવા મળ્યા। દ્વારકાના અનેક ગામ બેટમાં ફેરવાયા। ભારે વરસાદથી નદીઓમાં આવ્યા પૂર। જિલ્લાના અનેક માર્ગો પર ફરી વળ્યા વરસાદી પાણી। દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના પગલે ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં જનજીવન તથા વાહન વ્યવહાર પ્રભાવિત થયા। ભારે વરસાદને કારણે બારડી પંથકની વેદમતી નદી બંને કાંઠે વહેતી થઈ હતી। કલ્યાણપુરના લાંબા, કેનેડી, ભોગાત સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ખેતરોથી લઈને રહેણાંક વિસ્તારની સોસાયટીઓમાં નદી સમાન પાણી ભરાયા હતા। નગર ગેટ, જોધપુર ગેટ, રામનાથ, સોની બજાર, મધુરમ સોસાયટી સહિતના વિસ્તારોમાં કેડ સુધીના પાણી ભરાઈ ગયા। દ્વારકામાં ભાટિયા ભોગાત વચ્ચેના માર્ગ પ્રભાવિત થયા હતા, તો કેનેડી પુલના ડાયવર્ઝન પર પાણી ભરાતા તંત્રએ રાહદારીઓ માટે રસ્તો બંધ કર્યો હતો। વરસાદને પગલે યોગેશ્વર નગર વિસ્તારની મધુરમ સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા। બેઠક પાસેની તેલી નદીમાં પૂર આવ્યું હતું। ખામનાથ પાસેનું ડાયવર્ઝન ધોવાયું હતું તથા ખંભાળિયા પોરબંદર રોડ પ્રભાવિત થયો છે। દ્વારકામાં સર્વત્ર મેઘમહેર થતા કોઝવેના પુલ પર પાણી ભરાયા હતા। પાણી ભરાવાના કારણે લોકોની સલામતી માટે સલાયા, ગોઈઝ, બારા અને ચુડેશ્વરને જોડતો માર્ગ તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યો હતો। કોઝવેના પુલ પર પાણી વધતા રાહદારીઓને ફરીને જવા માટે સૂચના આપવામાં આવી હતી। અને આ નદીનું જે પાણી વહી રહ્યું છે ખરેખર રાહદારીઓ માટે તો મુશ્કેલી છે જ, પણ જો મોટા વાહનોને જવું હોય તો પણ ઘણું બધું ફરીને જવું પડે, હાઈવે પરથી જવું પડે છે। તો મેં તંત્રને એવું કહેવાનું થાય કે કંઈક પણ એવી વૈકલ્પિક વ્યવસ્થા કરો, ભલે આ પુલ થવાનું જ છે 100% છે, પણ એવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે કે આમ જનતાને મુશ્કેલી ના પડે। અહીંયા મોટું ખામનાથ મંદિર પણ આવેલું છે, અહીંયા ઘણા દર્શનાર્થીઓ આવતા હોય, ગામમાંથી આવવું હોય તો શું કરવું। પોરબંદર જિલ્લા પર મેઘરાજાની કૃપા દ્રષ્ટિ। બરડા પંથકમાં ભારે વરસાદ, 5 થી 8 ઇંચ સુધીના વરસાદથી રેલમછેલ। પોરબંદર જિલ્લામાં રવિવારથી શરૂ થયેલો વરસાદ સોમવારે પણ ચાલુ રહ્યો। જિલ્લામાં 5 થી 8 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો, જેને કારણે નદી નાળા છલકાઈ ગયા, ખેતરો પાણીથી તરબતર થઈ ગયા। સતત વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં જળમગ્નની સ્થિતિ ઊભી થઈ। પોરબંદરમાં ભારે વરસાદથી પોરબંદર જૂનાગઢ હાઈવે પર પાણી ભરાઈ જતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી। ચૌંટા ગામ પાસે પાણીનો પ્રવાહ વધી જતા વાહન વ્યવહારને અસર થઈ। પોરબંદર જૂનાગઢ હાઈવે પર ટ્રાફિક જામ જોવા મળ્યો। બીજી તરફ કુતિયાણાનો સિંધપુર ડેમ છલોછલ ભરાઈ ગયો છે। કુતિયાણામાં ભારે વરસાદને પગલે આસપાસના નદી નાળામાં નવા નીરની આવક થઈ છે। ભારે વરસાદથી ઘેડ પંથકની સ્થિતિ ખરાબ, ગામડાઓ તળાવમાં ફેરવાયા। જમરા ગામનો બ્રિજ વરસાદથી તૂટી પડ્યો। ભારે વરસાદથી પોરબંદરના ઘેડ પંથકના ઘણા ગામડાઓની સ્થિતિ ખરાબ છે। ભૌગોલિક રીતે ઊંધી રકાબી જેવા આ વિસ્તારમાં મહિનાઓ સુધી ખેતરો બેટમાં ફેરવાયેલા જોવા મળ્યા। પહેલા જ વરસાદે ઘેડ પંથકમાં જમરા ગામનો બ્રિજ વરસાદથી તૂટી પડ્યો। જમરા ગામે ગરેજ કુતિયાણા ગામને જોડતો બ્રિજ ધરાશયી થયો। આ પુલ તૂટી જતા આસપાસના ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા। રોડની બંને તરફ ખેતરો બેટમાં ફેરવાયા હતા અને હજુ પણ વરસાદની આગાહીને લીધે આ વિસ્તારમાં સ્થિતિ વધુ વિકટ બનશે। દેવભૂમિ દ્વારકાથી નારણ રૂડાચ સાથે વિપુલ ઠકરાર, GSTV